હેલો મારા વાલા મિત્રો, આજે તમારા માટે એક નવી જ મારી અને મારી નણંદની વાર્તા લઈને આવી છું. મારા પતિ વિદેશમાં નોકરી કરતા એટલે મને એકલા મારા રૂમના ના ગમતું, એટલે હું મારી નણંદના રૂમમાં જ રોજ સૂતી હતી અને પતિના બહાર હોવાના કારણે હવે મારાથી રહેવાતું પણ નહોતું. પછી એક દિવસ એક છોકરો અમારા ઘરે ભાડે રહેવા આવ્યો. તે છોકરો જુવાન અને સુંદર પણ હતો અને પછી એકવાર રાત્રે મેં જોયું તો મારી નણંદ રૂમમાં ન હતી, એટલે હું મારી નણંદને ગોતવા લાગી. તો મને જોવામાં આવ્યું કે જે છોકરાને અમે અમારા ઘરે એક રૂમ ભાડે આપ્યો છે તેમાં રૂમની લાઇટ ચાલુ છે અને તેના રૂમમાંથી કંઈક અજીબ અવાજ પણ આવી રહ્યો હતો. એટલે હું તેના રૂમ પાસે ગઈ અને દરવાજામાંથી જોવાની ટ્રાય કરી તો અંદર જે મને દેખાયું તે જોઈને મારા તો હોશ જ ઉડી ગયા. રૂમમાં મેં જોયું તો તે છોકરો અને મારી નણંદ હતા અને આ બધું જોઈને મારાથી પણ ન રહેવાયું. એટલે હું પણ જલ્દીથી રૂમની અંદર તેની પાસે ગઈ. પછી એ છોકરાએ સવાર સુધી મને અને મારી નણંદને, મિત્રો આખી સ્ટોરી સાંભળો તે પહેલાં તમારા પણ હોશ ઉડી જશે. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાર્તા આગળ શરૂ કરું છું. મારું નામ લીના છે અને હું ગુજરાતના ગોંડલથી આવું છું અને મારી એક નાની એવી ફેમિલી છે જેમાં હું, મારી નણંદ, મારા પતિ અને મારા સાસુ સસરા રહીએ છીએ. મારા મેરેજને 5 મહિના થઈ ગયા છે અને મારો પતિ વિદેશમાં નોકરી કરે છે અને તેથી તે 2-3 મહિનામાં એકવાર ઘરે આવતો. અને મિત્રો, અમારું ઘર ખૂબ જ મોટું હવેલી જેવું છે જેમાં 3-4 રૂમ તો એમને એમ ખાલી પડ્યા રહેતા. ત્યાં અમે ફાલતુ સામાન રાખીએ છીએ અને તે બધા રૂમનું અમારે આમ પણ કંઈ કામ ના હોય. અને મારા પતિ વિદેશમાં રહેતા હોવાથી હું વધારે તો મારી નણંદ સાથે જ રહું છું. અમે સાથે એક રૂમમાં જ સૂઈએ છીએ અને મારા સાસુ સસરા તેના રૂમમાં સૂતા હોય છે. તેના રૂમ મારા રૂમની બાજુમાં જ હતો અને મારા સાસુ અને સસરાની ઉંમર લગભગ 50 વર્ષની આસપાસ હશે. બંને હજુ પણ જુવાન જ દેખાતા હતા. એક વખત રાત્રે હું બાથરૂમમાં જવા માટે ઉઠી ત્યારે રાતના 1 વાગ્યો હતો. મારી નણંદ તો સૂઈ ગઈ હતી. જેવી હું રૂમની બહાર નીકળી તો મને મારા સાસુના સસરાના રૂમમાંથી કંઈક અવાજ આવતો સંભળાયો. એટલે મેં રૂમના દરવાજા પાસે જઈને ધ્યાનથી સાંભળવાની ટ્રાય કરી અને તેનો દરવાજામાં એક થોડીક એવી જગ્યા હતી, ત્યાંથી મેં અંદર જોવાની કોશિશ કરી અને જોયું કે મારા સસરા મારી સાસુને સરકારી સ્ટાઇલમાં કબડ્ડી રમાડી રહ્યા હતા. આ બધું જોઈને મને પણ અજીબ ટાઈપનું મહેસૂસ થવા લાગ્યું અને ત્યારે મને પણ અહેસાસ થયો કે કોઈ પણ મહિલાને તેના પતિ વગર કેવું થતું હોય છે. અને ગમે તે મહિલા હોય તેને રાત્રે જ તે અહેસાસ થાય છે કે તેના પતિનું તેની પાસે હોવું કેટલું જરૂરી છે. અને પછી હું બાથરૂમમાં જતી રહી અને થોડીવાર પછી જ્યારે હું પાછી તેના રૂમ પાસેથી નીકળી તો મેં જોયું કે તેના રૂમની લાઇટ તો હજુ પણ ચાલુ હતી. પછી હું મારા રૂમમાં જતી રહી અને વિચારવા લાગી કે મારા સસરા આટલી ઉંમરે આટલી તાકાત પણ છે, કેમ કે તેના જેટલી ઉંમરના લોકો સરખા ચાલી પણ નથી શકતા, પણ મારા સસરા તો જમાવટથી રમતા હતા. પછી સવારે નાસ્તો કરીને અમે બધા બેઠા હતા ત્યાં અમારા ઘરની ડોરબેલ વાગી. એટલે મારી નણંદે દરવાજો ખોલ્યો તો અમારી સામે બાજુવાળી ભાભી એક 22 વર્ષના છોકરાને લઈને આવી હતી અને તે બોલી કે આ છોકરો અહીંયા ગોંડલમાં કોલેજ કરે છે અને બાજુના એક ગામડાનો છે, તો તેને રહેવા માટે એક રૂમ ભાડેથી રાખવો છે અને તમારે તો આમ પણ એટલા બધા રૂમ છે, તો એક રૂમ આ છોકરાને ભાડે આપી દો તો તમારું પણ સારું થશે. તો મારી સાસુએ કીધું કે રૂમ તો 3 ખાલી પડ્યા છે, પણ ત્યાં બિનજરૂરી સામાન પણ પડ્યો છે. તો તે બાજુવાળી આવી બોલી કે કંઈ વાંધો નહીં, હું રૂમ આ છોકરાને બતાવી દઉં છું, જો તેને પસંદ આવશે તો રહેશે. ભાડેથી રૂમ આપવાની વાત હતી એટલે મારા સાસુએ કહ્યું કંઈ વાંધો નહીં, બતાવી દો. એટલે તે બાજુવાળી અને તે છોકરો ઘરની અંદર ચાલ્યા અને રૂમ જોવા લાગ્યા. ત્યારે મેં પણ મારી સાસુને કીધું કે મમ્મી આ કોણ છે, કેમ કે હું પણ તેને જોવા માંગતી હતી. તો સાસુએ કીધું કે આ છોકરાને રૂમ ભાડે રાખવો છે, તે ગોંડલમાં કોલેજ કરે છે એટલે તે ઘર જોવા આવ્યો છે. એટલે તરત જ મેં તે છોકરાને સામે જોયું અને તે ખૂબ જ સુંદર અને સ્માર્ટ પણ હતો અને તે મને અજીબ નજરથી જોઈ રહ્યો હતો, કેમ કે હું પણ દેખાવમાં 1 નંબર જ હતી. ગમે તે મને એકવાર જોઈ લે તો વિચારે જ કે આને મેળ આવી જાય તો કેવું સારું. એટલે મેં સાસુને કીધું કે કોઈ વાંધો નહીં, એક રૂમ આપી દો
આમ પણ આપણે તો વધારે જ છે, તો ભાડું તો આવશે. એટલે મારા સાસુ પણ માની ગયા અને તે છોકરો અમારા ઘરે એક રૂમમાં રહેવા લાગ્યો. અને અમારા ઘરે બાથરૂમ એક જ હતું, એટલે તે છોકરો અને અમારા ઘરના બધા સભ્યો તેનો જ ઉપયોગ કરતા. એક દિવસ તે અમારા રસોડામાં આવ્યો અને મારા સાસુને કહેવા લાગ્યો, આંટી, મારે ત્યાં આજે ગેસ પૂરો થઈ ગયો છે, હું તમારા રસોડામાં રોટલી બનાવી શકું? તો મારા સાસુએ કીધું કે ના બેટા, તારે બનાવવાની કાંઈ જરૂર નથી. આજનો દિવસ અમારા ઘરે જ તારું જમવાનું બનાવી નાખશો અને લીના તને તારા રૂમમાં જમવાનું પહોંચાડી દેશે. એટલે તે છોકરો બોલ્યો કે ઠીક છે આંટી, જેવી તમારી ઈચ્છા. પછી તે તેના રૂમમાં ચાલ્યો ગયો. પછી મારા સાસુએ મને કીધું કે લીના, આજે પેલા છોકરા માટે જમવાનું બનાવી દેજે અને તેના રૂમમાં આપતી આવજે. એટલે મેં કીધું ઠીક છે મમ્મીજી. પછી મેં જલ્દી રોટલી બનાવી અને તેના માટે ડીશ તૈયાર કરી અને તેને આપવા માટે ગઈ. તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, એટલે તે બોલ્યો, આવો ભાભી. પછી મેં કહ્યું, તમારી માટે જમવાનું લઈને આવી છું. એટલે તેણે કીધું કે કાંઈ વાંધો નહીં, ત્યાં ટેબલ ઉપર રાખી દો. અને પછી મેં ટેબલ પર ડીશ રાખી. એટલે તે બોલ્યો, ભાભી થોડી વાર બેસી જાઓ. તો મેં કીધું ના, મારે હજુ ઘરના બહુ કામ કરવાના બાકી છે. તે બોલ્યો કે એ બધું તો ચાલ્યા કરે, 2 મિનિટ તો બેસો. એટલે હું પણ 2 મિનિટ માટે તેની પાસે બેસી ગઈ અને તે ટીવીમાં કંઈક ઇંગ્લિશ મૂવી જોઈ રહ્યો હતો અને અચાનક તેમાં એવો સીન આવી ગયો, એટલે મેં નજર ફેરવી લીધી. તો તે બોલ્યો કે ખબર નહીં આ મૂવીવાળા પણ કેવા સીન બનાવે છે. પછી મેં કાંઈ ના બોલી અને કીધું કે ઠીક તો છે, હવે હું જાઉં છું. એટલે તે બોલ્યા, અરે ભાભી, આખી મૂવી જોઈ જોજો. તો મેં કીધું ના, અને હું ત્યાંથી આવતી રહી. અને રાતે સૂતા હું તે છોકરા વિશે વિચારતી હતી કે તે કેટલો સ્માર્ટ અને સુંદર છે. હું બપોરે તેને જમવાનું આપવા ગઈ ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે આજ નહીં તો કાલે એકના એક દિવસ તો આને કબડ્ડી રમાડવી જ પડશે. અને પછી મને નીંદર નહોતી આવતી, એટલે હું થોડી વાર રૂમની બહાર ગઈ અને ત્યારે મને મારા સાસુ સસરાના રૂમમાંથી કંઈક અવાજ આવવા લાગ્યા. એટલે હું તેના રૂમ પાસે ગઈ, તો ત્યાં તો રોજની જેમ સાસુ સસરા રમતા હતા. પછી હું ત્યાંથી જતી રહી અને પાછી મારા રૂમમાં જતી રહી. તો મેં જોયું કે પેલા છોકરાના રૂમમાં લાઇટ ચાલુ હતી. અને હા દોસ્તો, તમને કહી દઉં, તે છોકરાનું નામ નિલેશ હતું અને ત્યારે રાતનો 1 વાગ્યો હતો. એટલે મને વિચાર આવ્યો કે આટલી મોડી રાત્રે કેમ તેના રૂમની લાઇટ ચાલુ છે. એટલે હું ત્યાં જોવા માટે ગયો અને જોયું તો નિલેશ તેના મોબાઈલમાં મૂવી જોઈ રહ્યો હતો અને ફોનનો અવાજ પણ તેને વધારે રાખ્યો હતો. મેં કીધું કે નિલેશ. તો તેણે ફોનનો અવાજ તરત જ ધીમો કરી દીધો અને કીધું કે આવો લીના ભાભી. એટલે મેં તેને પૂછ્યું કે તમારા રૂમની લાઇટ કેમ હજુ ચાલુ છે અને હજી સુધી તું સૂતો કેમ નથી? તો તે બોલ્યો કે ભાભી, મને નીંદર નહોતી આવતી, એટલે આ મૂવી જોઈ રહ્યો છું. તો તે બોલ્યો, પણ લીના ભાભી, તમે કેમ હજુ જાગો છો? એટલે મેં કીધું, મને પણ નીંદર નથી આવતી, એટલે જોવા આવી કે તારા રૂમની લાઇટ કેમ ચાલુ છે. તો તે બોલ્યો, આવો ભાભી, આપણે બંને મૂવી જોઈએ. એટલે હું તેની પાસે જઈને બેસી ગઈ. પછી મારી નજર તેના ફોનની સ્ક્રીન ઉપર પડી અને હું પણ મૂવી જોવા લાગી. પણ આ વાતની પહેલાં નિલેશને ખબર ન હતી. પછી તેને ખબર પડી કે હું છુપાઈને તેના ફોનની સ્ક્રીનમાં જોઉં છું. એટલે તે મને પૂછ્યું, ભાભી, તમારે મૂવી જોવી છે? તો મેં કીધું ના, મારે નથી જોવી. અને હું મારા ફોનમાં ત્યાં બેસીને ગેમ રમવા લાગી. તો નિલેશે તેના ફોન ઉપર મારા હાથમાં આપી દીધો અને પછી હું તે મૂવી જોવા લાગી. અમે બંને તેના ફોનમાં એકસાથે તે મૂવી જોવા લાગ્યા. અને તે મૂવી કેવી હતી તે તો મારે તમને શું કહેવું. અને તે મને ધીરે ચાલુમાં ક્યારે હાથ ફેરવવા લાગ્યો તેની મને ખબર જ ન પડી. અને જ્યારે ખબર પડી તો હું કંઈ બોલી ન શકી, કેમ કે હું પણ મારો કાબુ ગુમાવી રહી હતી. તે ઊભો થયો અને મને કીધું, તમે બેસો, હું પાણી પીને હમણાં આવું છું. એમ કહીને તે રૂમનો દરવાજો અંદરથી બંધ કરતો આવ્યો. પછી તેણે એવી મોજ કરાવી કે જેની મને કેટલાય ટાઈમથી રાહ જોઈ રહી હતી. અને આમ પણ સાસુ સસરાને જોઈને મારાથી રહેવાતું નહોતું. પછી બધું કામ પૂરું કરીને તેણે મને કીધું કે ભાભી, હવે જલ્દી તમે તમારા રૂમમાં જતા રહો, કેમ કે હવે સવાર પડવા આવી છે. કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે. આજે તો ખૂબ જ મજા આવી ગઈ. પછી હું છુપાઈને રૂમની બહાર જોઈ લીધું કે કોઈ જાગતું તો નથી ને. એટલે ત્યાં કોઈ નહોતું. એટલે પછી હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. અને થાકી પણ એવી હતી કે કોઈ દિવસ આવી થાકી નહોતી. અને એવી નીંદર આવી ગઈ પછી તો
આ રોજનું થઈ ગયું. રોજ બધા સૂઈ જાય એટલે હું ત્યાં નિલેશ પાસે જતી રહું અને સવારે બધા ઉઠે તે પહેલાં પાછી આવી જતી. અને રોજ મારા સાસુ સસરા કબડ્ડી રમતા હોય તે મને જોવા મળતું અને અવાજ પણ સંભળાતો. અને આ બધું જોઈને મને પણ આનંદ આવ્યો. પછી એકવાર રાતે હું નિલેશના રૂમમાંથી પાછી આવતી હતી અને મેં વિચાર્યું કે બધા હજી તો સૂતા હશે. પણ જ્યારે હું રૂમમાં ગઈ તો ત્યાં મારી નણંદ ન હતી અને હું મારી જગ્યા પર સૂવા ગઈ તો મને દેખાયું કે મારી નણંદ તો રૂમના દરવાજાની પાછળ ઊભી હતી. એટલે મેં તેને પૂછ્યું, કવિતા, શું થયું? તો તે મારી પાસે આવી અને બોલી કે ભાભી, આજે મેં કંઈક જોઈ લીધું. એટલે મેં પૂછ્યું કે શું જોયું? તો તે બોલી કે ભાભી, મેં તમને પહેલાં નિલેશ સાથે તેના રૂમમાં જોઈ લીધા. તમે ત્યાં શું કરવા ગયા હતા? એટલે મેં કીધું કે કંઈ નહીં, બસ એના રૂમની લાઇટ ચાલુ હતી તો જોવા ગઈ હતી કે લાઇટ કેમ ચાલુ છે. તો તે બોલી કે ભાભી, ખોટું ના બોલો, મેં બધું જોયું છે અને મને બધું ખબર છે. એટલે પછી તો હું પણ ચૂપ થઈ ગઈ. પછી હું શરમથી નીચે જોઈ ગઈ અને કીધું કે જો કવિતા, તને તો ખબર જ હશે ને કે તારો ભાઈ કેટલા ટાઈમથી આવ્યો નથી અને તે વિદેશમાં જ રહે છે. તો આટલા ટાઈમથી હું કઈ રીતે રહું તે તો મને જ ખબર હોય ને. કવિતા, આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ, કોઈને પણ ખબર ન પડવા દેતી. તો તે બોલી, ભાભી, પણ આ ખોટું છે. જો ભાઈને આ વાતની ખબર પડે તો તે તમને છૂટાછેડા આપી દેશે. એટલે મેં કીધું કે જો હું કોઈને ના કહું અને તું પણ કોઈને ના કહેતી તો તેને ખબર કઈ રીતે પડે? તો તે બોલી કે તમારે જેમ કરવું હોય તેમ કરો, મને કંઈ ફરક નથી પડતો. પછી અમે બંને સૂઈ ગયા. અને પછી એક દિવસ રાતે હું બાથરૂમ જવા માટે ઉઠી અને આમ પણ હું ત્યારે 5 દિવસ માટે નિલેશ પાસે જઈ શકું તેમ નહોતી. સમજી ગયા ને દોસ્તો તમે કે શું કામ ના જઈ શકું? તો તે દિવસે મેં જોયું કે કવિતા તેની જગ્યા પર નહોતી. પછી મેં બાથરૂમમાં જોયું તો તે ત્યાં પણ નહોતી. એટલે મને વિચાર આવ્યો કે ક્યાંક નિલેશ પાસે તો નથી ગઈ ને. એટલે હું નિલેશના રૂમમાં જોવા ગઈ અને જેવું વિચાર્યું હતું તેવું જ બન્યું. તે ત્યાં જ હતી અને સરકારી કબડ્ડી ચાલુ હતી. અને આ જોઈને હું તો ચોંકી ગઈ અને તરત જ મારા રૂમમાં આવતી રહી અને સૂતી હોઉં એવું નાટક કરવા લાગી. પછી જ્યારે કવિતા રૂમમાં આવી એટલે મેં પૂછ્યું કે ક્યાં ગઈ હતી? તો તે બોલી કે ભાભી, હું તો વોશરૂમમાં ગઈ હતી. એટલે મેં કીધું કે મેં તો તને નિલેશ સાથે રમતા જોઈ હતી. તો તે કહેવા લાગી, જો ભાભી, તમે પણ તેની પાસે જાઓ છો તો હું કેમ ના જાઉં? ભાભી, આ વાત આપણે બે પાસે જ રહેવી જોઈએ, નહીં તો હું ભાઈને કહી દઈશ, તમે મમ્મી પપ્પાને નહીં કહેતા. એટલે મેં કીધું કે ઠીક છે. અને પછી લગાતાર અમે બંને નણંદ ભાભી નિલેશ પાસે જતી. તેને તો જલસા હતા. નિલેશને તો બંને હાથમાં લાડવા જ હતા. અને નિલેશ પહેલાં શરૂઆતના રજાના દિવસોમાં તેના ઘરે જતો રહેતો, પણ હવે તો તે ક્યાંય જ નથી જતો અને અહીંયા જ રહેતો અને અમારા બંનેની કબડ્ડી રમાડ્યા કરતો. પછી તો મારે અને મારી નણંદને વાળા ગોઠવવા પડ્યા. મિત્રો, 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી મારી નણંદનો વાળો અને 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મારો વાળો. આ હતી આપણી આજની સ્ટોરી. તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવજો અને સારી લાગી હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ દરેક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. રાધે રાધે.